ભારતમાં મહિલાઓમાં બીજું સૌથી ખતરનાક કેન્સર સર્વાઇકલ કેન્સર, જેની સામે લડવા માટે એચપીવી વેક્સિન અભિયાનને દેશભરમાં નવી ઝડપ મળી રહી છે. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કિશોરીઓ સુધી મફત રસી અને જાગૃતિ પહોંચાડી રહ્યા છે. એક નાની શરૂઆત પણ સુરક્ષિત ભવિષ્ય તરફનું એક મોટું પગલું. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ. ભારત આજે મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર, રાજસ્થાન ખાતે દેશભરમાં એચપીવી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી, જે ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપવા માટે એક ઐતિહાસિક પહેલ છે. અને આ વેક્સિનેશન ડ્રાઈવ ગુજરાતમાં કેવી ચાલી રહી છે, ચાલો જોઈએ. આ જે ડ્રાઈવ છે તે સઘન એચપીવી વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં 14 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીની તમામ જે કિશોરીઓ છે એને એચપીવી વેક્સિન એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરની સામે રક્ષણ આપતી વેક્સિનની ડ્રાઈવ ચાલી રહી છે. અમારી જે અર્બન હેલ્થ સેન્ટરમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવેલ છે, જેને અમે હેડ કાઉન્ટ સર્વે કહીએ છીએ, જેમાં આ લાયકાત ધરાવતી 14 થી 15 વર્ષ સુધીની છોકરીઓ એટલે કે જેમના 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 15 વર્ષ પૂર્ણ થવાના બાકી છે તેવી તમામ છોકરીઓને અમે સર્વેમાં આવરી લઈએ છીએ અને હાઉસ ટુ હાઉસ એમનું અમે લિસ્ટ તૈયાર કરીએ છીએ. લિસ્ટ તૈયાર કર્યા બાદ અમે તેમના ઘરે જઈ અને તેમના વાલીઓ સાથે સંપર્ક સાધી અને તેમની જે કિશોરીઓ છે, દીકરીઓ છે, એમને વેક્સિન લેવા માટે સમજાવીએ છીએ અને જેનો ખૂબ રિસ્પોન્સ પણ સારો મળી આવેલ છે. ભારતમાં ગર્ભાશયનું કેન્સર મહિલાઓમાં બીજો સૌથી ખતરનાક કેન્સર છે. પરંતુ આજે આપણે માત્ર લડી રહ્યા નથી, આપણે તેને અટકાવી રહ્યા છીએ. આ અભિયાન માત્ર રસીકરણ નથી, આ છે સુરક્ષા, સંવેદના અને સશક્તિકરણનું પ્રતીક. અમારી જે આરબીએસકેની ટીમ છે તેના સહયોગમાં રહી અને અમારા તેમજ આરબીએસકેના સ્ટાફ દ્વારા સ્કૂલે જતી છોકરીઓ છે તેમાં તેમના વાલીઓ સાથે પેરેન્ટ્સ ટીચર મીટિંગ કરવામાં આવે છે અને તેમાં પણ આ વેક્સિન વિશે સમજાવવામાં આવે છે. અને આ માટે અમે તમામ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મળી અને કેટલી છોકરીઓ આ વેક્સિન લેવા માટે એલિજિબલ છે તેનું લિસ્ટ પણ દીધેલ છે અને તેમને અહીંયા અમારા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જ્યારે પણ વેક્સિનેશનનું સેશન ચાલુ હોય ત્યારે વેક્સિન મુકાવવા માટે અમારા દ્વારા તેમને કહેવામાં આવે છે. તદુપરાંત જ્યારે પણ જે કિશોરીઓને અહીંયા આવવા તેમજ મૂકવા માટે જો વાહનની જરૂરિયાત હોય તો અમારા અર્બન હેલ્થ સેન્ટરની ગાડી તેમજ આરબીએસકેની ગાડી દ્વારા તેમનું મોબિલાઇઝેશન પણ કરવામાં આવે છે અને જે પણ સામેથી વાલીઓ વેક્સિન મુકાવવા આવે છે તેમને અમે યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ, જેથી કરી અને તેમની દીકરીઓને એચપીવી વેક્સિનથી કેન્સર સામે સુરક્ષા આપી શકાય. આ રસી ખાસ કરીને કિશોરી વયમાં એટલે કે 9 થી 14 વર્ષની ઉંમરે આપવામાં આવે તો સૌથી વધુ અસરકારક રહે છે. તેથી જ સરકાર દ્વારા 14 વર્ષની દીકરીઓને આ અભિયાનમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. मेरा नाम आरुषि है एंड यहाँ मैं अहमदाबाद की सिटीजन हूँ और मैं यहाँ इंद्रपुरी वार्ड में एचपीवी वैक्सीन लेने के लिए यहाँ आई हूँ. एचपीवी वैक्सीन सर्वाइकल कैंसर के प्रोटेक्शन के लिए देते हैं एंड थैंक्स टू गवर्नमेंट कि उन्होंने ऐसी कोई वैक्सीनेशन ड्राइव शुरू की है एंड आई अपील टू ऑल द गर्ल्स ऑफ माय एज कि वो इसमें पार्टिसिपेट करें. आप भी एक सिटीजन के रूप में ये वैक्सीन अपने बच्चों को दीजिए. ये वैक्सीन बहुत जरूरी है सभी इस एज की लड़कियों के लिए, जिससे उन्हें आगे चल के सर्वाइकल कैंसर जैसी महाबीमारी न हो. ત્રિકમપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારી ઉંમર 14 વર્ષની છે. હું અહીંયા સર્વાઇકલ કેન્સરની રસી લેવા આવી છું. મને આ વેક્સિન માટે સ્કૂલમાં માહિતી આપી હતી. તે માટે હું મારી ઉંમરની છોકરીઓને કહું છું કે તમે પણ આ રસી લો અને સર્વાઇકલ કેન્સરથી બચો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અહેમદાબાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ.